નમસ્કાર, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો રિયલ લાઈફના હીરો એવા અલ્લુ અર્જુન હવે પોતાની જે રિયલ લાઈફની વાત કરીએ તો તેમાં હવે તેમને કદાચ જેલમાં જવાનો વારો આવે તેવી સ્થિતિ થઈ હતી, પરંતુ હવે તેમને જામીન મળી ચૂક્યા છે. પુષ્પા 2 ફેમ એક્ટર અલ્લુ અર્જુન કે જેમને 14 દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ હતો, જો કે તે હાઈકોર્ટ પહોંચ્યા અને હવે તેમને જામીન મળી ચૂક્યા છે. સાઉથની મૂવીના સ્ક્રીન પ્લે જેવો દિવસભરનો આખો સિનારિયો રહ્યો છે. અભિનેતા અલ્લુ અર્જુનની પહેલા તો ધરપકડના સમાચાર આવ્યા. આખો મામલો 4 ડિસેમ્બરનો છે, જ્યારે તેમની ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. તે વખતે તે ત્યાં પહોંચ્યા હતા હૈદરાબાદમાં થિયેટરમાં, અને ત્યાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા નાસભાગ મચી. તેના જ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ જ આખા મામલે એક કેસ દાખલ થયો અને આ કેસ ચાલી જતા પોલીસ આજે અલ્લુ અર્જુનના ઘરે સવારે પહોંચી હતી અને અલ્લુ અર્જુનને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ દિવસભર અલ્લુ અર્જુન વિશે ચર્ચા થઈને જ્યારે સમાચાર આવ્યા કે 14 દિવસની જેલ અલ્લુ અર્જુનની થવાની છે, તેને લઈને પણ તેના ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. જો કે હવે તેમના માટે રાહતના સમાચાર આવ્યા છે. આજ અંગે વધુ વિગતો મેળવીશું. અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, આજનો દિવસ આખો એક ફિલ્મી જેવો જ રહ્યો, કારણ કે જે રીતે ફિલ્મોમાં એક બાદ એક ટ્વિસ્ટ આવતા હોય છે, ટર્ન આવતા હોય છે, એવા ટર્ન આ કેસમાં પણ આજે આવ્યા. આમ તો સાઉથના મૂવી જોઈએ એટલે આપણને મજા જ આવે, અને એવી જ મજા ક્યાંક આજના દિવસે આવી. જે દિવસે પુષ્પા 2 રિલીઝ થયું આગલા દિવસે એ શોનું જે આયોજન થયું અને એમાં નાસભાગ બચી, એમાં મૃત્યુ થયું અને એના કારણે છે એના ઉપર જે કેસ ચાલતો હતો અને એ રિગાર્ડિંગ આખી ઘટના હતી. અને આજે સવારે એવું થયું વિકાસ કે ભાઈ પોલીસ જે છે સીધી બેડરૂમમાં જતી રહે, ત્યાંથી ઉઠાયો, એને નાસ્તો ના કરવા દીધો, ચા છે પોતાના પાર્કિંગમાં પીધી. એટલે ક્લાઇમેક્સ ચાલતો ને એવી આખી ઘટનાક્રમ આપણને જોવા મળી. ત્યારબાદ પોલીસ છે અને પોલીસ સ્ટેશન લઈ જાય છે, પછી કોઈને ખબર ન પડે એમ કોર્ટ જે છે એને જ્યુડિશિયલમાં 14 દિવસની કસ્ટડી સોંપી દે છે. જામીન માંગવાની વાત તો આખું ટોળું છે તેલંગાના હાઈકોર્ટમાં પહોંચે છે. અને પછી જે થયું એટલે આપણને એમ થયું ઓહ, રીલ લાઈફમાં નહીં પણ રિયલ લાઈફમાં પણ અલ્લુ અર્જુને એવું સાબિત કર્યું કે ઝૂકેગા નહીં સાલા. એટલે આખો જે ઘટનાક્રમ છે ખરેખર સાઉથના પિક્ચર જેવો સીન સિનારીઓ થયો. બધાની વચ્ચે અભિનેતાઓના પણ એ જ પ્રકારે કોલ આવે, એમના ઇન્ટરવ્યુઝ છે એ સામે આવે કે ભાઈ આમાં વાંક શું, જે તે વખતે થયું, નાસભાગ થઈ તો એ સીપી અથવા તો પોલીસ કર્મીઓની જવાબદારી, થિયેટર માલિકની જવાબદારી, ભીડ કેમ ભેગી તે આ થઈ તે એના ઉપર એક્શન થવા જોઈએ. પણ આખો જે સિનારીઓ થયો લગભગ કલાક એકની અંદર તો પહેલે જેલ બાદ મેં બેલ જેવી પરિસ્થિતિ છે ઊભી થઈ. અને સાઉથનું પિક્ચર જાણે આજે ઇન્ડિયાના તમામ લોકોએ લાઈવ સ્ક્રીન ઉપર ન્યૂઝ ફોર્મેટમાં જોયું એવું પણ કહેવાય તો નવાય ને વિકાસ. બિલકુલ, અને આ મામલે હવે રાજકારણ પણ જોરદાર ગરમાઈ રહ્યું છે. ભાજપે કહ્યું છે, તેમના જે નેતા છે TRC, તેમણે કહ્યું છે કે અહીંયાના જે માલિકો છે, થિયેટર માલિકો, તેમણે પહેલા જ હૈદરાબાદના CPને આ અંગે એક લેટર લખ્યો હતો કે ભાઈ ડિરેક્ટર, એક્ટર બધા જ અહીંયા આવી રહ્યા છે, એટલા માટે પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડશે. તેમણે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર પણ સવાલ ઉઠાવ્યો છે કે શું અહીંયા કાયદો બધા માટે એક સમાન છે ખરો?